નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા હિમસ્ખલનના કારણે શ્રીનગર લેહ હાઈવે બંધ। એમપી મહારાષ્ટ્ર આંધ્રના 5 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર। 19 રાજ્યોમાં ઝરમર વરસાદની શક્યતા। 4 ભારત રત્ન સન્માનિત નરસિંહ રાવ ચૌધરી, ચરણસિંહ કર્પૂરી ઠાकुर, ડોક્ટર સ્વામીનાથનને મરણોત્તર સર્વોચ્ચ સન્માન। લાલકૃષ્ણ અડવાણીને કાલે એનાયત કરાશે। વોટ્સએપનો મોટો નિર્ણય, ઇન્ટરનેશનલ બિઝનેસ મેસેજ માટે ચૂકવવો પડશે ચાર્જ, 1 જૂનથી લાગુ। ભારતીય નૌકાદળની બહાદુરીએ 23 પાકિસ્તાની ક્રૂને બચાવ્યા। ઈરાની જહાજને ચાંચિયાઓથી મુક્ત કરાવ્યું। વેપારીઓએ દર શુક્રવારે ઘઉંના સ્ટોક્સની જાહેરાત કરવાની રહેશે। દરેક રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ આ નવો નિયમ લાગુ થશે। બાલ્ટીમોર બ્રિજ તૂટી પડવાથી ભારતીય ઓટોમોટિવ કંપનીઓને પ્રતિકૂળ અસર થશે। યુપી ગાઝીપુરમાં ગેંગસ્ટર મુખ્તાર અંસારીનો જનાજો ઉઠે તે પહેલા નમાઝ અદા કરાઈ। અમેરિકા ઓસ્ટ્રેલિયામાં ફેસબુક ન્યૂઝ ટેબની સર્વિસ બંધ થશે। પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં કરણી સેનાના રાજ શેખાવતનું રાજીનામું। વૃદ્ધને નિર્દયતાથી પાઇપ વડે ફટકાર્યા। વડોદરામાં ચોરીની આશંકાએ અજાણ્યા યુવકોએ માર માર્યો। વૃદ્ધ બરાડા પાડી આજીજી કરતા રહ્યા તોય ના છોડ્યા। બસ કેમ મોડી લાવ્યો? અમદાવાદમાં ડેપોમાં ધબધબાટી। પહેલા યુવકે ડ્રાઈવરને માર્યો, પછી ડ્રાઈવર કંડક્ટરોએ ભેગા મળીને યુવકને ધોઈ નાખ્યો। વડોદરાના કમાટીબાગમાં સહેલાણીઓ માટે જોય ટ્રેન હજુ બંધ હોવાથી સહેલાણીઓ નિરાશ। ગુજરાતમાં ગરમીથી હાહાકાર। માત્ર 6 દિવસમાં 5433 લોકોની તબિયત લથડી। આ ફક્ત સરકારી હોસ્પિટલનો છે આંકડો। લગ્નની સિઝન પહેલા જ સોનું ઓલ ટાઈમ હાઈ। ગુજરાતમાં 1 તોલાનો ભાવ 70,000 ને પાર। માર્ચમાં જ 5700 રૂપિયા વધ્યા। ચાંદી 80,000 આંબી। દેશના પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ 15% ઘટી। ડીઝલની નિકાસમાં સૌથી મોટો ઘટાડો જોવાયો। અદાણી ગ્રુપની કચ્છ કોપરે પ્રોડક્શન શરૂ કર્યું। કંપની દર વર્ષે 10 લાખ ટન કોપરનું ઉત્પાદન કરશે। 7000 લોકોને મળશે રોજગારી। વિરાટ ગંભીર વિવાદ ભૂલાવી એકબીજાને ભેટ્યા। 2 જીવનદાન પછી પણ કેચ આઉટ થયો મેક્સવેલ। શ્રેયસે વિનિંગ 6 ફટકારી। ઠીંગુજી જો પર્વતની ટોચે પહોંચે તો પણ ઠીંગુજી જ રહેવાનો। દિગ્ગજ ક્રિકેટરનો પંડ્યા પર આકરો કટાક્ષ। વિરાટ કોહલીએ તોડ્યો ગેલનો રેકોર્ડ। ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ફટકાર્યા ધમાકેદાર ચોગ્ગા અને છગ્ગા। નરેન બન્યો પ્લેયર ઓફ ધ મેચ। જાણીતા વિલનનું 48 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી નિધન। સાઉથ ફિલ્મ જગતને લાગ્યો ઘેરો આઘાત। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।